પહેલાં મને વિચાર આવેલો, અમારા ધામડી અન્નક્ષેત્ર આશ્રમનું આવડું મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તો આપણે એનો સારો એવો ઉપયોગ કરીએ. મને વિચાર આવેલો કે ભાઈ સિનિયર સિટીઝનો 60 વર્ષથી ઉપરના આપણે દર રવિવારે અહીંયા ભેગા કરી સત્સંગ કરીએ. સત્સંગ કર્યા પછી એમને પાવતું ભોજન આપી અને એમને આપણે છૂટા પડીએ એવું અમે છેલ્લા 60 રવિવારથી કરી રહ્યા છીએ. અને પહેલાં શરૂઆત કરી ત્યારે 10 વડીલોથી કરી હતી. આજે 600 થી 700 વડીલો દર રવિવારે આવે છે અને એમના જ્યારે વડીલો ભેગા થાય છે ત્યારે એમનું ફીસ રિંગ જોઈએ ત્યારે એકબીજાને મળતા હોય અને જે દિવાળીનો આનંદ હોય એવો આનંદ લાગે છે. એ જ રીતે વિચાર મને એવો આવ્યો કે ભાઈ આપણે આજે તો છીએ એટલે આ બધું કરીએ છીએ, પણ આના ભવિષ્ય માટે શું? તો એમના ભવિષ્ય માટે મને એક વિચાર આવ્યો કે ભાગવત કથા કરી અને આપણે એક ફંડ ભેગું કરીએ અને એ ફંડ દ્વારા આજીવન આપણે હોઈએ કે ન હોઈએ તો પણ આ અન્નક્ષેત્ર આશ્રમની અંદર વડીલોનું વૃંદાવન કાર્યક્રમ દર રવિવારે ચાલે જાય અને આવનારી પેઢીઓ પણ આ ફંડમાંથી એનો સારો એવો ઉપયોગ કરી અને આ અમારા જે વડીલોનું વૃંદાવન કાર્યક્રમ છે એને સફળ બનાવવા માટે અમે કર્યું છે. અને આ જે કથા અમે બોલાવી છે એના છેલ્લા દિવસે અમને મુખ્યમંત્રીએ પણ આવવાની ખાતરી આપી છે. રૂપાલા સાહેબ પણ અહીં આવવાના છે અને નીતિનભાઈ અને બીજા બધા આગેવાનો પણ આવી અને અમને આશીર્વાદ આપવાના છે. એટલે આ કથાની અંદર જેટલા પણ ભાવિક ભક્તો આવે અને અમારી કથાનું સફળ બનાવે એવી દરેક ભાવિક ભક્તોને અમારું ખુલ્લું આમંત્રણ છે. સાબરકાંઠાના વડાલી તાલુકાના ધામડી ગામે આજે અબતકની ટીમ આવી છે ત્યારે આજે જે અહીંયા શ્રીમદ ભાગવત કથાનો આજથી શરૂ થાય છે. 1 થી 7 તારીખ સુધીમાં આ ભાગવત કથા અહીંયા ચાલવાની છે. ગૌશાળાના શુભ આરંભના લાભાર્થે અન્નક્ષેત્ર આશ્રમ ધામડી મુકામે દૂર દૂરથી ચાલતા વડીલો આજુબાજુના ગામના લોકો અહીંયા આ કથા સાંભળવા માટે આવશે. અહીંયા સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. આવનાર લોકોને આવવા જવા મુસાફરોને જે ગાડીની પાર્કિંગ વ્યવસ્થા અન્ય વ્યવસ્થા પણ વ્યવસ્થિત કરવામાં આવી છે. આમ ધામડી મુકામે જે શ્રીમદ ભાગવત જે કથાનું જે આયોજન કર્યું છે તે વડાલી તથા સાબરકાંઠાના મોટાભાગના લોકો અહીંયા આ કથા સાંભળવા માટે આવશે. અને વધુમાં કે છેલ્લા દિવસે 7મી તારીખે માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ પણ અહીંયા મંત્રીઓ સાથે એ પણ અહીંયા લાવો લેવા માટે આવવાના છે. સંજય દીક્ષિત, સાબરકાંઠા. આવા જ અવનવા વિડીયોઝ માટે અબ તકની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો. આ જ રીતે જોડાયેલા રહો અબ તક સાથે.